ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, રાધે કૃષ્ણ સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. અત્યારે થઈ ગયા છે ઓલરેડી 7:50 અને આપણે આવી ગયા છે કિચનમાં બિકોઝ હમણાં કેયુર લઈ જાય છે ટિફિન, તો આપણે ફટાફટ રસોઈ કરી નાખી. આજનું મેનુ વટાણા બટેટા ટમેટાનું શાક. એના માટેનું પ્રિપરેશન કરી દઈએ. કુકર સ્ટાર્ટ કરી દીધું છે ને અહીંયા જે રાઈસ મૂકી દીધા છે પલાળવા, અને લોટ એ બંધાઈ ગયો છે. મેનુ છે સવારમાં. વન્સ ગુડ મોર્નિંગ, જય જય મહાદેવ, બુદ્ધ ભગવાનના દર્શન સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ. ફટાફટ રસોઈ કરી મોડું થઈ જશે. કાલે છે ને બાદ આ સિંકનો અમારી કિચનવાળી સિંકનો આ પાઇપ છે ને અહીંથી આખો તૂટી ગયો હતો, તો મારા સસરા પાસે નવો મંગાવ્યો તો એને નાખી દીધો. કેયુર લેવા ગયા હતા પણ કેયુરને રાતે 10:30 આવું થયું ને, એટલે પછી મળ્યો નહોતો, એટલે જો અત્યારે લઈ આવ્યા પહેલાં નીચેથી. નંબરનો અમારા જે ટૂંકમાં ફ્લેટ છે ને એની નીચે જ છે, એટલે થોડેક ત્યાં સુધી જ મારા સસરા છે. થોડેક આગે સુધી હોય ને તો ના જાય. હવે બિકોઝ એજેડ થઈ ગઈ ને એટલે દૂર વધારે ક્યાંય જતા નથી. અને બસ જો તમારા માટે 2-3 દિવસમાં સરસ મજાની સરપ્રાઈઝ છે, તો એના માટેની શોપિંગ સ્ટાર્ટ કરવાની છે. તો થોડાક તમને પણ ન્યૂ ક્લોથ જોવા મળશે, અને હું પણ મારા બચ્ચા પાર્ટી પણ નવા લુકમાં જોવા મળશે. મોડું અહીંયા જો આપણું દૂધ ગરમ થઈ ગયું છે, અહીંયા આપણું ઘી ફાઇનલી થઈ ગયું છે. જો આપણે સસરાને અલગથી ખાવા છે, તેના માટે બાફેલા થોડાક મગ રાખીશ, થોડાક વઘારવાના, અને એને જો સામાનની તૈયારી કરું છું. અહીંયા હજી લોટ બાંધવાની તૈયારી કરું છું. બધું એક શાક બનાવ્યું છે, પણ સસરા દર વેનસડેના મગ જ ખાય, એટલે એના માટે દર વખતે મગ તમારે અલગથી હોય, દર વખતે અલગ ખાય. રોટલા હારે અલગ મગ ખાય, રોટલી હારે અલગ મગ ખાય, અને જુવારના રોટલા હારે એ અલગ રીતે ખાય. તો આજે એ જુવારનો લોટ થોડોક અને રોટલીનો લોટ મિક્સ કરીને ખાશે. તો આજે મગનો ઓસામાં મગને બધું બનાવવાનું છે. ચાલો ફટાફટ કરી લઈએ. મારા સસરા માટે મગ વઘારી નાખ્યા છે, થોડાક મોરા મગ રાખ્યા છે, હળદર મસાલાને અહીંયા છે એનું ઓસામણ તૈયાર થઈ ગયું છે. અને ચાલો આપણે ખાઈએ છીએ ટમેટું. લાલ લાલ ટમેટા ઉપરથી સેજ આવું યલો કલરનું થઈ ગયું છે. મેં કીધું આપણે ખાઈ લઈએ, હવે મન થયું છે તો બરાબર ને. તો ચાલો બધા ટમેટું ખાવા. જોવો જોઈએ આપણે મેંગો આવી ગઈ છે ફાઇનલી. સ્ટાર્ટ થઈ ગઈ છે આપણે મેંગો. તો ચાલો ફટાફટ આપણે કેરી સુધારીને ખાવા માંડે. પણ આ હમણાં નથી ખાવાની, કારણ કે અમે પહેલો ભોગ ભગવાનને મંદિરે ધરાવશું, પછી કાલથી ખાશું. તો ચાલો બધા મેંગો ખાવા. તો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ કચ્ચા બચ્ચા સાથે. અને જો ભાઈ નક્ષભાઈ સ્કૂલેથી આવી ગયા છે. હાય નક્ષ. છે આપણે રીંગણા વટાણા બટેટા ટમેટાનું શાક, અહીંયા કચુંબર લઈ લીધી છે, અને રસો જો ભાત લીધા છે, નક્ષભાઈની મેંગો સબ્જી અને રોટી. તો ચાલો બધા જમવા. હેલો, કેમ છો? જો ભાઈ આપણે નાઇટનો શેડ્યુલ થઈ ગયો છે ફિક્સ કે શું બનાવવું. તો એના માટે કન્ફ્યુઝન હતું, પણ ફાઇનલી મિક્સ ભાત બનાવશું એવું નક્કી થયું છે. અને જો ભાઈ મસાલાની સિઝન આવી ગઈ છે, જેના બધા નમૂના આવી ગયા છે. આ ઘોલર છે ને નીચે છે ને સેલમ ને મૂળાની હળદર છે. જો ભાઈ આપણે આવી ગયો છે નમૂનો. જો ભાઈ આપણે મૂકી દીધા છે રાઈસ બાફવા માટે, અને સાસુને બનાવ્યા છે ઢોકળા. આ છે નક્ષભાઈ માટે. અને જો ભાઈ આ બીજી જગ્યાએથી લેવા છે એ નમૂનો મરચાંનો. હવે એક રેશમ પટ્ટો છે અને એક કાશ્મીરી છે, અને આમાં છે થોડાક
ક્રિશાબેન માટે મોરા રેખા છે ને નકશા માટે આવું કંઈક બનાવ્યું છે અને આમાં જો રાઈસને મૂકી દીધા છે બસ લખાય શું બનાવવું આવું કંઈક છે અને થોડાક કાશ્મીરી મરચાં કેવા થાય છે એના માટે મેં જો પલાળીને રાખ્યા છે અહીંયા એને ચટણી બનાવશું જોઈ કેવી લાગે છે મને મારું માનવું એવું છે કોઈ દિવસ હું એકચ્યુઅલી મારી ઘરે ગઈ જ નથી મરચાં કે કશું જ નહીં બધું મમ્મી જ લઈ આવતા એટલે મેં કોઈ દિવસ કાંઈ લીધું નથી અહીંયા એવું જ છે હું કાંઈ લેવા જતી નથી મારા સાસુ મારા નણંદ પાસે મંગાવી લે અને અમે વાપરીએ મારી નણંદ પહેલેથી લે છે બધે અમારે ત્રણેય ઘરનું એક જ લઈ લે એટલે અમે ખાલી કહી દઈએ કાંક આટલું જોશે અને મારી નણંદ મોટી નણંદ છે એ એક કહી દે અમે બધાનું ભેગું જ આવી જાય એવું છે અમારે અહીંયા તો આવું કંઈક છે બસ તો જોઈએ હવે શું કરશું હા તમારા માટે જે સરપ્રાઈઝ છે ને એ હું તમને ડિક્લેર કરી દઉં પણ સોરી સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ છે તો કાલે તમને કહીશ બિકોઝ અમે થોડીક વાર પછી નાનકડી શોપિંગ કરવા જવાના છે બસ એઝ ઇટ ઇઝ ચાલો હો ભાઈ અત્યારે લાઇટ અમારે બંધ થઈ ગઈ છે એટલે મળશું કાલે એક નવા જ બ્લોગ સાથે લાઇટ વહી ગઈ છે તો આવી રીતે કેયુરના મોબાઈલની બે ફ્લેશ લાઇટથી અમે બ્લોગનો એન્ડિંગ લઈએ છીએ તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે જમી કરીને ફ્રી થઈ ગઈ છે જો ચપાટી સૂઈ ગઈ છે નક્ષભાઈ સુવાના ડ્રામા કરે છે ગુડ નાઇટ બાય બાય કેયુર ગુડ નાઇટ મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ મહાદેવ